નમસ્તે. આજે આપણી સાથે છે ડૉક્ટર ચિંતન શાહ, હિમેટો ઓન્કોલોજી ક્લિનિક અમદાવાદ ખાતેના જાણીતા નિષ્ણાંત કેન્સર સ્પેશિયાલિસ્ટ છે અને એ આજે આપણને સ્તન કેન્સર અંગેની માહિતી આપશે. નમસ્તે સર. નમસ્તે. સર, વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઓર ડિસ્કસ બ્રેસ્ટ કેન્સર? આપણે આની ચર્ચા આજે કેમ કરી રહ્યા છીએ? સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે આપણે કેમ આજે ડિસ્કસ કરવા માંગીએ છીએ, કેમ ડિસ્કસ કરી રહ્યા છીએ. So according to ICMR, Indian Council of Medical Research, breast cancer is the most common cancer affecting women in India. So સ્ત્રીઓને લગતા કેન્સરમાં નંબર 1 કેન્સર છે બ્રેસ્ટ કેન્સર આપણા દેશમાં. એવું કહેવાય છે કે જો 10 કેન્સરના નવા કેસ ડિટેક્ટ થતા હોય એમાંથી એક કેસ બ્રેસ્ટ કેન્સરનો હોય છે. So almost 10% of new cases of cancer is breast cancer. સેકન્ડલી, જો તમે વાત કરો ગ્લોબોકોન, જે ગ્લોબલ કોન્સોર્ટિયમ ડેટા પ્રોવાઈડ કરે છે વર્લ્ડ ઓવરના, અકોર્ડિંગ ટુ દેટ 2018ના જે લેટેસ્ટ ડેટા અવેલેબલ છે એમાં એક વર્ષમાં 1.5 થી 2.5 લાખ નવા બ્રેસ્ટ કેન્સરના કેસ ઇન્ડિયામાં જોવા મળે છે. સો આ મેગ્નિટ્યુડ આટલું મોટું છે આ રોગનું, અને આ કેન્સરનો ઇન્સિડન્સ લાસ્ટ 10 વર્ષમાં તમે જોશો તો ધીરે ધીરે કરીને વધી જ રહ્યો છે. સો જેથી આપણે કેન્સરનો પ્રભાવ બહુ વધારે છે, એના કેસ બહુ વધી રહ્યા છે, તો આપણે આના વિશે ચર્ચા કરીએ જેથી આપણા દર્શક મિત્રોને જાણવા મળે આ રોગ વિશે. રાઈટ. સર, આપણા દેશ અને વિદેશમાં આ કેન્સર કેવી રીતે સમાન કે અલગ પડે છે? ઓકે, સમાનતાની વાત કરીએ તો અહીંયા જેમ આપણે વાત કરી ઇન્ડિયામાં સૌથી વધારે કોમન છે, એમ એ રીતે યુએસએમાં પણ વિદેશમાં પણ આ કેન્સર સૌથી કોમન છે. ઓકે. ફેર કહીએ તો આંકડાઓમાં છે. એવું કહેવાય છે કે ઇન્ડિયામાં 28માંથી એક સ્ત્રીને લાઈફ ટાઈમમાં બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ રહેલ છે. એમાં પણ થોડું ડિવિઝન છે, અર્બન એરિયા અને રૂરલ એરિયા. શહેરોમાં આ આંકડો 20 કે 22માંથી એક સ્ત્રીને થઈ શકે છે, જ્યારે ગામડામાં 50 થી 60 રૂરલ એરિયા એટલે કે 50 થી 60માંથી એક જણને થઈ શકે છે. એવી રીતના ડિવાઈડ થયેલો છે. આ જ જોખમ જો હું યુએસ ની વાત કરું તો એવું કહેવાય છે કે દર 8 સ્ત્રીમાંથી એક સ્ત્રીને એની લાઈફ ટાઈમમાં બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ રહેલ છે. સો એવું કહેવાય કે આપણા કન્ટ્રી કરતા પણ એ જોખમ ત્યાં આગળ વિદેશોમાં ખૂબ વધારે છે. ઓકે. બીજી વાત કરીએ તો સ્ટેજની, યુએસએમાં કે ઇવન યુરોપમાં 75% એટલે 4માંથી 3 કેસ અર્લી સ્ટેજમાં પકડાતા હોય છે, અને 4માંથી 1 કેસ એટલે કે 25% કેસ એડવાન્સ સ્ટેજમાં પકડાતા હોય છે, ડાયગ્નોઝ થતા હોય છે. જ્યારે કે ઇન્ડિયામાં આખું ઊંધું છે, આંકડા આખા રિવર્સ થઈ જાય છે. એટલે કે ઓલમોસ્ટ 75% કેસ એડવાન્સ સ્ટેજમાં ડાયગ્નોઝ થાય છે અને 25% કેસ જ અર્લી સ્ટેજમાં ડાયગ્નોઝ થાય છે. અને આ કારણસર ઇન્ડિયામાં આનું રિઝલ્ટ ઓછું થઈ જાય છે. જેમ કેન્સરનું સ્ટેજ વધતું જાય એમ એને સારવાર આપીને ક્યોર કરવાની શક્યતા ઓછી થતી જતી હોય છે. એટલે ઘણા બધા લોકો પૂછે કે સાહેબ આ વિદેશ ગયા ને મટી ગયું, આ વિદેશમાં એક્ટર એક્ટ્રેસ હતી ને મટી ગયું, અહીંયા કેમ નહીં? કારણ કે એને પહેલા સ્ટેજમાં પકડાયો છે, અહીંયા 3જા કે 4થા સ્ટેજમાં ડાયગ્નોઝ થતું હોય છે. તો આ એક બહુ મોટો ડિફરન્સ છે, જેના કારણે ક્યોર રેટ્સ આખા બંને દેશોમાં અલગ થઈ જાય છે. સાચી વાત છે સર. સર, સ્તન કેન્સરના સામાન્ય લક્ષણો શું છે? સૌથી પહેલું અને સૌથી અગત્યનું, દુખાવા વગરની ગાંઠ થવી. ગાંઠ મોટા ભાગે દુખાવા વગરની જ હોય છે, અને આ કારણસર ઘણા લોકો બતાવવા જલ્દી જતા નથી કે દુખાવો નથી થતો ને એટલે બતાવવા ના જઈએ. પણ જો દુખાવા વગરની ગાંઠ હોય સ્તનમાં તો એ કેન્સર હોવાની શક્યતાઓ વધારે છે, એમાં ખાસ બતાવવું જોઈએ. બીજી વસ્તુ, નિપલમાંથી કોઈ સ્ત્રાવ આવો કે બ્લડ આવો, સ્તનની ચામડીના ફેરફાર દેખાવા, જેમ કે લાલાશ આવી કે ચાંદુ પડવું કે એમાં ખાડા પડવા. ચોથું, નિપલ અંદર જતી રહેવી અને પ્રયત્ન કરવા છતાં પણ બહાર ના આવી. અને પાંચમું, બગલમાં ગાંઠ આવી. આ 5માંથી એક અથવા વધારે લક્ષણો હોઈ શકે છે એક સાથે, અને એ સ્તનનું કેન્સર હોવાની શક્યતાઓ ઊભી કરે છે, જેના માટે સ્ત્રીએ ડોક્ટરને બતાવવું પડે. બરાબર. સર, આનું નિદાન કેવી રીતે થાય અને સ્ટેજ કઈ રીતે ખબર પડે? સો નિદાનની વાત કરીએ તો સૌથી પહેલા જ્યારે પણ આમાંના કોઈ લક્ષણ હોય ત્યારે એ સ્ત્રીએ ડોક્ટરની મદદ લેવી જોઈએ. સૌથી પહેલા એનું ફિઝિકલ એક્ઝામિનેશન કરવામાં આવે, જેના થકી ડોક્ટર જોવે કે આ જે ગાંઠ છે એ સાદી ગાંઠ લાગી રહી છે કે કેન્સરની લાગી રહી છે. જો મેં પહેલા 4-5 વસ્તુ આપણે ચર્ચા કરી એમાંના કોઈ ચિહ્નો હોય તો એમાં કેન્સર હોવાની શક્યતાઓ વધારે હોય છે. તો એના આધારે ડોક્ટર આપને
સલાહ આપશે કે મેમોગ્રામ અને સોનોગ્રામ કરાવો. તો બાયલેટરલ એટલે બંને બાજુનો મેમોગ્રાફી અને સોનોગ્રાફી કરવામાં આવતી હોય છે. જે બાયરેટ્સ કરીને એક કેટેગરી આવે છે, એમાં રેટિંગ હોય છે બાયરેટ્સ 1 2 3 4 5 6. એટલે જેટલું હાઈ રેટિંગ એટલું કેન્સર હોવાની શક્યતા વધારે. એનો રિપોર્ટ આવે અને એના આધારે જો એ રેટિંગ હાઈ હોય 4 5 હોય તો એમાં બાયોપ્સી કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. અને બાયોપ્સી એટલે કે ગાંઠમાં એક નીડલ નાખીને નાનકડો ટુકડો તપાસમાં લેવામાં આવે, એની લેબોરેટરી થાય અને એના આધારે બ્રેસ્ટ કેન્સરનું નિદાન પાક્કું કરવામાં આવે. હવે વાત કરીએ કે આ થયું કે નિદાન, એના પછી આવે વાત સ્ટેજિંગની. તો એક વખત બ્રેસ્ટ કેન્સરનું નિદાન પાક્કું થાય પછી એ કયા સ્ટેજમાં છે જાણવા માટે બેમાંથી એક પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. જો બહુ નાની ગાંઠ હોય, ક્યાં બીજે બગલમાં ગળામાં ક્યાંય સ્પ્રેડ ના થઈ હોય તો સીટી સ્કેન, છાતીનો, પેટનો અને પેઢુનો અને બોન સ્કેન કરવામાં આવે છે. અને જો ગાંઠ મોટી હોય, બગલમાં સ્પ્રેડ થઈ ગઈ હોય અથવા તો ગળામાં નાની બીજી ગાંઠ હોય તો એવામાં પેટ સીટી સ્કેન આખા બોડીનો કરીને જોવામાં આવે છે કે જ્યારે ગાંઠ બીજા કોઈ અંગોમાં, ફેફસામાં, લીવરમાં કે બીજે ક્યાંય નથી જતી રહી ને સ્પ્રેડ નથી થઈને જોવા માટે. અને આના આધારે એને સ્ટેજ કરવામાં આવે છે. સ્ટેજ 4 હોય છે બ્રેસ્ટ કેન્સરમાં. સ્ટેજ 1 2 3 અને 4. સ્ટેજ 1 એટલે નાની ગાંઠ હોવી સ્તનમાં. સ્ટેજ 2 એટલે થોડીક મોટી ગાંઠ અને જોડે જોડે બગલમાં પણ નાની ગાંઠ હોવી. સ્ટેજ 3 એટલે સ્તનમાં જ મોટી ગાંઠ હોવી અને અંદરના સ્નાયુઓ અથવા તો ઉપરની ચામડીને ઇન્વોલ્વ કરતી હોય અથવા તો બગલમાં કે ઇવન ગળામાં જોડે બીજી નાની ગાંઠો હોય. અને સ્ટેજ 4 એટલે કે બ્રેસ્ટ કેન્સરની ગાંઠ બીજે બધે પણ સ્પ્રેડ થઈ ગઈ હોય, જેમ કે લીવરમાં, ફેફસામાં, હાડકાઓમાં. સો ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજને અર્લી સ્ટેજ કહેવામાં આવે છે. થર્ડ ને લોકલી એડવાન્સ, કારણ કે બીજા અંગોમાં દૂર ક્યાં નથી ગયું એટલે લોકલ એરિયામાં જ છે કે આજુબાજુના એરિયામાં છે. અને ફોર્થ સ્ટેજ એટલે એડવાન્સ સ્ટેજ અથવા મેટાસ્ટેટિક બ્રેસ્ટ કેન્સર કહેવામાં આવે છે. સર, સ્તન કેન્સરના કેટલા પ્રકાર હોય છે? સો એના પ્રકાર બે રીતે ડિવાઈડ થયેલ છે. એક રીતે પહેલો છે ના સેલ્સ પ્રમાણે. એના સેલ્સની વાત કરીએ તો બે પ્રકાર છે મુખ્યત્વે. એક છે ડક્ટલ કાર્સિનોમા, ઇન્વેઝિવ ડક્ટલ કાર્સિનોમા, અને બીજું છે ઇન્વેઝિવ લોબ્યુલર કાર્સિનોમા. મેજોરિટી કેસીસમાં ડક્ટલ કાર્સિનોમા વધારે જોવા મળતું હોય છે. બીજી એક કેટેગરી છે જેમાં એને ડિવાઈડ કરવામાં આવે છે. ઇટ ઇઝ બેઝડ ઓન ER, PR અને HER2. ER એટલે કે ઇસ્ટ્રોજન રિસેપ્ટર, PR એટલે પ્રોજેસ્ટેરોન રિસેપ્ટર. આ બંને હોર્મોનલ રિસેપ્ટર્સ છે, માર્કર્સ છે જે કેન્સર સેલ્સ પર હોઈ શકે છે. અને ત્રીજું છે HER2. આ બીજું એક માર્કર છે જે એના હોર્મોન સેલ્સ પર, કેન્સર સેલ્સ પર હોઈ શકે છે. હવે આના આધારે કાં તો પેશન્ટ ER, PR પોઝિટિવ એટલે કે હોર્મોન પોઝિટિવ અને HER2 નેગેટિવ હોય. દેટ ઇઝ વન કેટેગરી. સેકન્ડ ઇઝ હોર્મોન નેગેટિવ અને HER2 પોઝિટિવ. થર્ડ કેટેગરી ઇઝ ટ્રિપલ પોઝિટિવ, 3 પોઝિટિવ હોય. અને ચોથું ઇઝ ટ્રિપલ નેગેટિવ કે 4 નેગેટિવ હોય. આ જાણવું ખૂબ અગત્યનું હોય છે કારણ કે પેશન્ટનો પ્રોગ્નોસિસ એટલે કે એનું આઉટકમ કેવું રહેશે એ અમે સમજાવી શકીએ છીએ. અને વેરી ઇમ્પોર્ટન્ટલી પેશન્ટની ટ્રીટમેન્ટ નક્કી કરવામાં મદદ કરતું હોય છે. અને આમાં શું સારવાર થતી હોય છે સર સામાન્ય રીતે? સો યુઝ્યુઅલી આપણે વાત કરીએ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ સ્ટેજની તો એમાં મેઇનલી કિમોથેરાપી, રેડિયેશન થેરાપી, સર્જરી, હોર્મોનલ થેરાપી અને ટાર્ગેટેડ થેરાપી, આ 5 પદ્ધતિ અવેલેબલ હોય છે. હવે દેર ઇઝ નો બ્લેન્કેટ સ્ટેટમેન્ટ એટલે કે એક ટ્રીટમેન્ટ બધા માટે હોય એવું નથી હોતું. હવે આ 5 વસ્તુ મેં જે વાત કરી એ દરેકના સ્ટેજ પ્રમાણે, દરેક પેશન્ટના ER, PR, HER2 ના રિપોર્ટ પ્રમાણે, પેશન્ટની એજ જોતા, પેશન્ટની ફિટનેસ જોતા ટ્રીટમેન્ટ નક્કી કરવામાં આવતી હોય છે. એટલે તમને દાખલો આપો કે મારે 10 બ્રેસ્ટ કેન્સરના પેશન્ટની ટ્રીટમેન્ટ કરવાની છે તો 10 ની ટ્રીટમેન્ટ અલગ અલગ હોય છે. સો ધીસ ઇઝ કોલ્ડ કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ. અને આજના મોડર્ન જમાનામાં એને પર્સનલાઇઝ થેરાપી કહે છે અને પ્રિસિઝન મેડિસિન પણ કહેવામાં આવે છે. એટલે યુ ફાઇન્ડ આઉટ વોટ ઇઝ એક્ઝેક્ટલી the patients, the tumors, and you find the best possible treatment for the particular individual. એટલે એક પેલું બોક્સ નથી કે જેમાં એક બ્રેસ્ટ કેન્સર એટલે આ ટ્રીટમેન્ટ, આ કેન્સર એટલે આ ટ્રીટમેન્ટ ના. એટલે ઘણા વર્ષો પહેલા જેને આપણે ટ્યુમરના ગુણો બહુ ખબર નહોતી ત્યારે કદાચ એ પદ્ધતિ અમુક દાયકાઓ પહેલા વાપરવામાં આવતી હતી, પણ હવે એના ગુણોના આધારે એની પર્સનલાઇઝ થેરાપી કરવામાં આવે છે જેથી કરીને પેશન્ટને એનો મેક્સિમમ બેનિફિટ મળી શકે. જેને કિમોથેરાપીની જરૂર હોય અને ફાયદો મળ્યો હોય તો અમે એ સજેસ્ટ કરી શકીએ. જેને કિમોથેરાપી વગર ખાલી હોર્મોનની જરૂર હોય તો એ સજેસ્ટ કરી શકીએ અને જેને ટાર્ગેટની જરૂર હોય એ કરી શકીએ. ઘણીવાર એવું થતું હોય છે કે સિક્વન્સિંગમાં બહુ જ ક્વેશ્ચન્સ થતા હોય છે પેશન્ટના મનમાં પણ કે
કોઈ પેશન્ટને કીમોથેરાપી પહેલા આપી અને પછી ઓપરેટ કરવામાં આવ્યું, કોઈને સર્જરી પહેલા કરી અને પછી કીમો કરવામાં આવી, તો એ પણ પેશન્ટના સ્ટેજ અને આ બધા મોલિક્યુલર ફેક્ટર્સ કીધા ER/PR HER2 એ બધાને અનુરૂપ ડિસિઝન લેવામાં આવતું હોય છે કે પહેલા શું કરવું પેશન્ટ માટે સારું રહેશે. સર, 4th સ્ટેજ માટે આપણે ત્યાં તો ખૂબ જ ફોબિયા હોય છે કે 4th સ્ટેજ કે જે તમે કીધું કે એડવાન્સ સ્ટેજ છે, તો આ રોગની સારવાર થઈ શકે અથવા તો થઈ શકે તો કરવી જોઈએ? વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સો આ મોટા ભાગના પેશન્ટ કે પેશન્ટના રિલેટિવ્સ રાધર આ ક્વેશ્ચન પૂછતા હોય છે અમને કે સાહેબ હવે તો ચોથા સ્ટેજમાં લાસ્ટ સ્ટેજમાં તમે કહી દીધું કે આ રોગ છે, કરેક્ટ, તો હવે તો કોઈ આશા જ નથી. પણ આ ધીસ ઇઝ અગેન અ વેરી બિગ મિથ. એટલે એક માન્યતા છે કે 4th સ્ટેજ લાસ્ટ સ્ટેજ એટલે પતી ગયું, કેન્સર. એવું નથી હોતું. અને ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરમાં તો બિલકુલ નહીં. જો પેશન્ટ ફિટ હોય અને પેશન્ટ એટલે કે ટ્રીટમેન્ટ કરવા લાયક હોય તો ડેફિનેટલી બહુ બધા રિસર્ચ પેપર્સ છે, નેશનલ એઝ વેલ એઝ ઇન્ટરનેશનલ, જેવું બતાવે છે અને અમારા પર્સનલ અનુભવો છે જેવું કહે છે કે ટ્રીટમેન્ટ કરવાથી ડેફિનેટલી ફાયદો મળે છે ના ટ્રીટમેન્ટ કરવા કરતા. અગેન હવે ટ્રીટમેન્ટના મેં તમને સમજાવ્યું ER/PR HER2 આ બધા માર્કર્સના અનુરૂપ ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. ઘણી વાર એવું બને કે ER/PR એટલે હોર્મોન પોઝિટિવ હોય, HER2 નેગેટિવ હોય અને પેશન્ટને કીમોની જરૂર ના હોય તો ખાલી ગોળીઓથી એમની સારવાર કરવામાં ઘણા વર્ષો લોકો ગોળીઓ પર કાઢી શકે છે. સો આ ઓન્કોલોજી એ દિશામાં જઈ રહ્યું છે કે બીપી અને ડાયાબિટીસ જેવો રોગ બનાવવામાં કે તમે ગોળીઓ લો કે અમુક વખત ગોળીઓનું ઓપ્શન ના હોય તો ઇન્જેક્શન્સ લો અને લાંબુ જીવન જીવો. હમણાં રિસેન્ટલી એકાદ વર્ષ પહેલા એક ક્લિયોપેટ્રા સ્ટડી છે જેમાં HER2 પોઝિટિવ બ્રેસ્ટ કેન્સર, જે થોડું ખરાબ પ્રકારનું કહેવાય કે એનો સ્વભાવ થોડો એગ્રેસિવ હોય, એવા સ્ટેજ 4 એટલે લાસ્ટ સ્ટેજ વાળા કેન્સર પેશન્ટનો સ્ટડી કરવામાં આવ્યો અને જે નવી દવાઓ છે ટ્રાસ્ટુઝુમાબ અને પર્ટુઝુમાબ એ બંને જોડે કીમો જોડે આપવામાં આવી અને લાંબો ટાઈમ પર્ટુઝુમાબ ટ્રાસ્ટુઝુમાબ ચાલુ રાખવામાં આવી. તો 8 વર્ષે ઓલમોસ્ટ 30% પેશન્ટ્સ ટ્રીટમેન્ટ સાથે એકદમ સારું જીવન જીવી રહ્યા હતા. સો 30% એટલે ઓલમોસ્ટ 1 out of 3 પેશન્ટ વિલ સર્વાઈવ ફોર 8 years or more with this થેરાપી. તો આ બધી નવી પદ્ધતિઓ, નવી થેરાપી છે. જેમ કે HER2 માટે વાત કરીએ તો ટ્રાસ્ટુઝુમાબ અને પર્ટુઝુમાબ ખાસ કરીને, અને TDM1 અને હોર્મોન પોઝિટિવ પેશન્ટ્સ હોય તેના માટે CDK4/6 ઇન્હિબિટર જે કહો ગોળીઓના રૂપમાં અવેલેબલ છે. તો આ બધા લેવાથી હવે મહિનાઓની હવે અમે ચર્ચાઓ વર્ષોમાં કરતા હોઈએ છીએ કે ઇવન આ સ્ટેજમાં 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ પણ પોસિબલ થઈ શકે છે. તો ડેફિનેટલી ટ્રાય કરવો જોઈએ આવામાં. બિલકુલ સર. અનલેસ કે તમારા ડોક્ટર એવું કહે, સજેસ્ટ કરે કે ના આ કેટેગરીમાં આમાં ઓપ્શન્સ નથી ને પેશન્ટની કન્ડિશન આ બધી ટ્રીટમેન્ટ માટે ફિટ નથી. રાઈટ. સર, લિમ્ફેડિમા શું હોય છે અને તેને કેવી રીતે અટકાવી શકાય? સો લિમ્ફ એડિમા એટલે એક જાતનો સોજો જે ખાસ કરીને ઓપરેટ જે સ્તનમાં સર્જરી કરવામાં આવતી હોય અને બગલની ગાંઠ કાઢવામાં આવતી હોય એ બાજુના હાથમાં થતો સોજો. ઓકે, કરેક્ટ. હવે આપણા બોડીમાં એક લિમ્ફેટિક સિસ્ટમ હોય છે, જેમ બ્લડ છે એમ લિમ્ફ કરીને એક ફ્લુઇડ હોય છે અને લિમ્ફના બધા ગ્લેન્ડ્સ હોય છે જેને આપણે લિમ્ફ નોડ્સ કહીએ છીએ. તો જ્યારે બ્રેસ્ટ કેન્સરમાં સર્જરી કરવામાં આવતી હોય છે ત્યારે જોડે બગલની ગાંઠો પણ કાઢવામાં આવતી હોય છે, જેના કારણે એ લિમ્ફેટિક ફ્લુઇડનું ડ્રેનેજ અટકી જતું હોય છે, એના કારણે હાથમાં એ પ્રવાહી ભરાવાના કારણે હાથમાં સોજો આવતો હોય છે, જેને આપણે લિમ્ફેડિમા તરીકે ઓળખાય છે. હવે આમાં આજકાલ મોડર્ન જે થેરાપી છે, સર્જિકલ ટેકનિક છે, સારી સુધરી છે. એમાં એક વસ્તુ છે SLNB, સેન્ટિનલ લિમ્ફ નોડ બાયોપ્સી, જેમાં કે તમારા સર્જન ઓપરેટ કરતી વખતે ખાસ કરીને અમુક જ નોડ્સ કાઢે, 3 થી 5 લિમ્ફ નોડ્સ જ કાઢે છે, બધા નથી કાઢતા. અને જો એ લિમ્ફ નોડ્સ નોર્મલ હોય તો બીજા નોડ્સ કાઢવાનું અવોઇડ કરે છે, જેથી કરીને આ લિમ્ફેડિમાનો પ્રોબ્લેમ ના ક્રિએટ થાય. અને જો નોડ્સ ઇન્વોલ્વ હોય, સેન્ટિનલ લિમ્ફ નોડ ઇન્વોલ્વ થતા હોય તો પછી બીજા બધા લિમ્ફ નોડ્સ કાઢીને બધા લિમ્ફ નોડ ઓપરેટ કરતા હોય છે. આ એક પદ્ધતિ છે લિમ્ફેડિમાનું જોખમ એટલે કે હાથનો સોજો મિનિમાઇઝ કરવાની. બીજી એક વસ્તુ છે કે જો અગર લિમ્ફ નોડ્સ કાઢી દેવામાં આવ્યા હોય કે બીમારી ઓલરેડી લિમ્ફ નોડ્સમાં જતી રહી છે તો બધા લિમ્ફ નોડ કાઢવા જ પડશે, એમાં કોઈ ઓપ્શન નથી રહેતું. અને એ કાઢ્યા પછી તમારા ડોક્ટર તમને એક્સરસાઇઝ શીખવાડશે અમુક જે તમે ઘરે કરી શકો તો જેનાથી પણ લિમ્ફ નોડ થવાનું જોખમ ઓછું કરી શકાય. અમુક વાર એવું બને છે કે એક્સરસાઇઝ બરાબર ના થઈ કે તે કરવા છતાં પણ સોજો ડેવલપ થાય છે, હાથ ફૂલવા લાગે છે. તો એવામાં સારા ફિઝિયોથેરાપિસ્ટની હેલ્પ લેવું ખૂબ અનિવાર્ય હોય છે. અને એ ફિઝિયોથેરાપિસ્ટ અમુક એક્સરસાઇઝ તમને કરાવે છે, ઇવન ક્યારેક હાથના મોજા જેને સ્ટોકિંગ્સ કહેવાય છે એ પહેરવા માટેની સલાહ આપે છે, અથવા તો જરૂર પડે એવામાં લિમ્ફા પ્રેસ મશીનનો યુઝ કરવામાં આવે છે કે જે એ ફ્લુઇડને ત્યાં આગળ ઓછું કરે અને પેશન્ટને સોજામાં આરામ આપે. તો આ બધી પદ્ધતિથી હવે આજકાલ જે 10 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલા કેસ જોવામાં આવતા હતા લિમ્ફેડિના,
એ બહુ જ ઓછા થઈ ગયા છે. આ બધી સેન્ટ્રલ લિમ્ફ નોડ બાયોપ્સીની પદ્ધતિના કારણે કહો કે પેશન્ટ એજ્યુકેશન જે સમજાવવામાં આવે છે કે એક્સરસાઇઝ કરવાનું અને પેશન્ટનું ઇન્વોલ્વમેન્ટ એના માટે હોય અને જેને થોડા બહુ પર્સન્ટેજમાં જોવા મળે એ લોકોને ફિઝિયોથેરાપિસ્ટની મદદ લઈને પણ આ જોખમ ખૂબ ઓછું થઈ જાય છે. રાઈટ સર. સર, સ્તન કેન્સર વારસાગત હોય છે? ગુડ ક્વેશ્ચન. સો સ્તન કેન્સર આશરે 10-15% કેસીસમાં વારસાગત હોઈ શકે છે. આવામાં બધા એવું વિચારે કે ફેમિલી હિસ્ટ્રી હોય તો જ વારસાગત હોય. ના, એવું નથી. વિધાઉટ ફેમિલી હિસ્ટ્રી પણ હેરિડિટરી ફોર્મમાં આવી શકે છે જીન્સમાં. સો એક ઇન્ટરનેશનલ ગાઈડલાઇન્સ છે ઘણી બધી. એમાંથી એક કોટ કરું તો અમેરિકન કેન્સર સોસાયટીએ અમુક ગાઈડલાઇન્સ બહાર પાડી છે, CDCએ ગાઈડલાઇન્સ બહાર પાડી છે. એના આધારે આ 4-5 કેટેગરી હું તમને કહીશ કે જેમાં જેનેટિક ટેસ્ટિંગ અનિવાર્ય હોય છે કે કરાવવાની અમે સલાહ આપતા હોઈએ છીએ. એની બ્રેસ્ટ કેન્સર લેસ ધેન 40 years of age, કોઈને સ્ત્રીને બ્રેસ્ટ કેન્સર થાય છે ને એની એજ 40 વર્ષથી ઓછી છે તો એમાં જેનેટિક ટેસ્ટિંગ કરવું જરૂરી છે. ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર ER/PR HER2 નેગેટિવ છે અને પેશન્ટની ઉંમર 60 વર્ષથી ઓછી છે તો એવામાં પણ જેનેટિક ટેસ્ટિંગ કરાવીએ છીએ અમે. ત્રીજું છે જેને ફેમિલી હિસ્ટ્રી હોય ફર્સ્ટ ડિગ્રીમાં અથવા તો સેકન્ડ ડિગ્રી ફેમિલી રિલેટિવ્સમાં, એવામાં કરવાની જરૂર હોય છે. મેલ બ્રેસ્ટ કેન્સર, સ્તનના કેન્સર થોડાક પર્સન્ટેજમાં પુરુષોમાં પણ જોવા મળે છે જેને મેલ બ્રેસ્ટ કેન્સર કહેવાય છે. અને કોઈ સ્ત્રીને પાસ્ટમાં ઓવેરિયન કેન્સર કે યુટ્રાઇન કેન્સર થયેલું હોય તો એવામાં પણ જેનેટિક ટેસ્ટિંગ, અને પછી એને જો ફરી બ્રેસ્ટ કેન્સર થાય તો એમાં પણ જેનેટિક ટેસ્ટિંગ જરૂરી હોય છે. અને જેનેટિક ટેસ્ટિંગ કરવાની સાથે સાથે એક જેનેટિક કાઉન્સિલરની હેલ્પ પણ ખૂબ જરૂરી હોય છે કે જે આ ટેસ્ટિંગનું મહત્વ સમજાવી શકે અને એમાં કંઈક આવે તો ફેમિલી મેમ્બર્સને કેવી રીતના સ્ક્રીન કરવું જેથી કરીને એમાં જલ્દીથી ડિસીઝ પિકઅપ થઈ શકે, એની એક સમજણ સારી આપી શકે ફેમિલી મેમ્બર્સ. રાઈટ. અને આ સ્ક્રીનિંગ પ્રોસેસ શું હોય છે સર? તો સ્ક્રીનિંગનો બેઝિક અર્થ એવો થાય કે ગાંઠને એના લક્ષણો આવે એ પહેલા પકડી પાડવી. ઓકે. હવે જ્યારે પણ ગાંઠ બની હોય ત્યારે બહુ નાની હોય અને એ યુઝ્યુઅલી સિમ્ટમ્સ ના ડેવલપ કરે, એટલે કે પેશન્ટને કોઈ લક્ષણ જ ના હોય એટલે પેશન્ટ ક્યારે ડોક્ટરને બતાવવા જ ના કર્યું હોય. અને પછી જેમ જેમ ગાંઠ મોટી થાય એમ એના લક્ષણો દેખાય બહાર અને પછી ખબર પડે પેશન્ટને કે ભાઈ આ ગાંઠ છે અને પછી તપાસ માટે જાય. તો આ જે ટાઈમ ગેપ છે જ્યાં ગાંઠ નાની છે અને લક્ષણો નથી ઉભા કર્યા અને ગાંઠ મોટી થઈને લક્ષણો કરે એ વચ્ચે ગાંઠને પકડી પાડવું જેથી કરીને ગાંઠ જ્યારે નાની હોય એટલે કે અર્લી સ્ટેજમાં આપણે એને પકડી શકીએ જેનાથી પેશન્ટને આ રોગ મટાડવાની શક્યતાઓ વધી જાય અને સ્ક્રીનિંગ કહેવાય છે. હવે અગેન અમેરિકન કેન્સર સોસાયટી છે એને અમુક ગાઈડલાઇન્સ આપી છે. બે કેટેગરીના આમાં આપણે ડિવાઈડ કરી શકીએ. એક પેશન્ટ્સ હુ આર એટ એવરેજ રિસ્ક, એટલે એ સ્ત્રીઓ જે લોકો એવરેજ રિસ્ક છે એમાં કોણ આવે? જે લોકોને કોઈ ફેમિલી હિસ્ટ્રી નથી કેન્સરની, જે લોકોને કોઈ એવા જેનેટિક મ્યુટેશન્સ નથી બોડીમાં, જે લોકોએ પહેલા પાસ્ટમાં કોઈ જાતનું રેડિયેશન થેરાપી નથી લીધી ચેસ્ટમાં, તો આ બધાને એવરેજ કેટેગરીમાં મૂકવામાં આવે છે. તો એવામાં સ્ત્રીઓને 45 વર્ષથી ઉંમરથી બંને બાજુ મેમોગ્રાફી અને સોનોગ્રાફી એન્યુઅલી દર વર્ષે એક વખત કરાવવાની સલાહ આપવામાં આવી છે. બીજી એક કેટેગરી છે હાઈ રિસ્ક કેટેગરી. હવે જે સ્ત્રીઓને પોતાના બોડીમાં જેનેટિક મ્યુટેશન છે, કોઈ જેમ કે BRCA1 અથવા BRCA2, સેકન્ડ કોઈને ફેમિલી મેમ્બર ક્લોઝ ફેમિલી મેમ્બર્સમાં બ્રેસ્ટ અથવા ઓવેરિયન કેન્સરની હિસ્ટ્રી છે, કોઈ નાનપણમાં કોઈ એવા બીજા કોઈ રોગ માટે ચેસ્ટ વોલમાં છાતીમાં રેડિયેશન થેરાપીની જરૂર છે, આ બધા હાઈ રિસ્ક કેટેગરીમાં આવે જે લોકોને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધારે છે. તો એવામાં આ ઇન્ટરનેશનલ ગાઈડલાઇન્સ એવું સજેસ્ટ કરે છે કે 30 વર્ષની ઉંમરથી MRI બંને બ્રેસ્ટનો અને મેમોસોનોગ્રામ બંને બ્રેસ્ટનો દર વર્ષે કરાવતા રહેવું જોઈએ જેથી કરીને વહેલા આને પકડી શકાય ને એને મટાડી શકાય. આ જ્યારે પણ સ્ક્રીનિંગ કરવામાં આવે તો ડાયરેક્ટ ટેસ્ટ કરાવવાની જગ્યાએ તમારે ડોક્ટરનો એકવાર કન્સલ્ટ કરવું જોઈએ. દરેકમાં પ્રોઝ અને કોન્સ હોય છે એ સમજીને કરાવવું પડે. જેમ કે ઘણીવાર ફોલ્સ પોઝિટિવ આવે કે ફોલ્સ નેગેટિવ આવે તો એનો શું ઇમ્પ્લિકેશન હોઈ શકે છે, કંઈક પકડાય તો બાયોપ્સી કરવાની જરૂર પડી શકે છે. આ બધું થોડું એક વખત તમારા ડોક્ટર જોડે સમજીને આગળ આ સ્ક્રીનિંગ માટે જવું જોઈએ. થેન્ક યુ સો મચ સર. આ માહિતી આપણા માટે ખૂબ ઉપયોગી નીવડશે એવી ખાતરી છે મને. થેન્ક યુ તમારા સમય બદલ. થેન્ક યુ.